નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હાલ ગુજરાત તરફ આવતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યો છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। તેને લઈને ગુજરાત હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 3 દિવસ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રવિવાર, સોમવાર અને મંગળવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે। અહીંયા તમે હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ આજથી લઈને આવનારી 31 તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના છૂટાછવાયા તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારા 24 કલાક માટે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 26 તારીખની જો વાત કરવામાં આવે તો 26 તારીખે પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 26 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 27 તારીખની જો વાત કરીએ તો 27 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 27 તારીખે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને આણંદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 27 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે 28 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે, પરંતુ 28 તારીખે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। 28 તારીખે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ તો કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ
ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 29 તારીખની જો વાત કરીએ તો 29 તારીખે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 29 તારીખે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ તો કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 30 તારીખની જો વાત કરીએ તો 30 તારીખે રાજ્યમાં વરસાદનું જોર થોડું વધુ ઘટી જશે, જેમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 31 તારીખની જો વાત કરીએ તો 31 તારીખે રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। 31 તારીખે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં જ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા હાલ મજબૂત ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે, જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં 4 દિવસ સુધી ભારે વરસાદ વરસતો રહેશે। જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેઓએ આગાહીમાં વધુ જણાવ્યું હતું કે 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું હતું તે અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, તેમજ ગુજરાતથી ખૂબ જ નજીક આવી ચૂક્યું છે અને હાલ તે શક્તિશાળી ડિપ્રેશનમાં પણ ફેરવાયું છે, તેમજ આ ડિપ્રેશન હજુ મજબૂત બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આ કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।